નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એમ્પાયર ઓફ ભારતના એક નવા વિડીયોમાં, જેમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાના 5 સૌથી રહસ્યમય મંદિરો, જેમના રહસ્યો વૈજ્ઞાનિકો પણ આજ સુધી જાણી શક્યા નથી. આજે આ 5 મંદિરો વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો આવો જાણીએ આ દિવ્ય મંદિરો વિશે. નંબર 5, પદ્મનાભસ્વામી મંદિર. ભારતના કેરળ રાજ્યના તિરુવનંતપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર શ્રી હરિ વિષ્ણુનું સૌથી મોટું અને રહસ્યમય મંદિર છે. આ મંદિરના ગર્ભગૃહમાં આવેલા 7 દરવાજાઓમાંથી 6 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, જેમાંથી એટલો ખજાનો નીકળ્યો કે તેને ગણવામાં 3 વર્ષ લાગ્યા. તેથી પ્રશાસને 7મા દરવાજાને ખોલવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ હંમેશા કોઈ અનહોની થઈ અને જે પણ ખોલવા ગયું તેનું મૃત્યુ થઈ ગયું. તે દરવાજા પર 2 સાપના ચિત્રો બનેલા છે, જે એક ચેતવણી છે. ઇતિહાસમાં ઘણા આક્રમણકારીઓએ આ મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજ સુધી કોઈ સફળ થઈ શક્યું નથી. તે દરવાજાને નાગપાશ મંત્ર દ્વારા બાંધવામાં આવ્યો છે, જે માત્ર ગરુડ મંત્રના ઉચ્ચારણથી જ ખુલશે. જો દરવાજા પર કાન લગાવીને સાંભળવામાં આવે તો તેમાં સાપના સરસરાટ અને સમુદ્રના મોજાનો અવાજ આવે છે. લોકોના મતે તે દરવાજાની પાછળ બ્રહ્માસ્ત્ર, કૌસ્તુભમણિ અને ખતરનાક હથિયારો છુપાયેલા હશે, જેનો ઉપયોગ મહાભારત યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. હિન્દુ પુરાણો અનુસાર તે દરવાજો ફક્ત ભગવાન કલ્કી જ ખોલશે. નંબર 4, લાટુ દેવતાનું મંદિર. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વાણ નામક એક ગામમાં લાટુ દેવતાનું મંદિર આવેલું છે, જ્યાં ભક્તો અંદર પ્રવેશ કરતા નથી, પરંતુ મંદિરથી 30 ફૂટ દૂર પરિસરમાં રહીને જ પૂજા અર્ચના કરે છે, કારણ કે તેઓ માને છે કે મંદિરની અંદર જવાથી તેઓ આંધળા થઈ શકે છે. લાટુ દેવતાના આ મંદિરનો દરવાજો વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે, અને જ્યારે આ દરવાજો ખોલવામાં આવે છે ત્યારે ફક્ત પૂજારી જ મંદિરની અંદર પ્રવેશ કરે છે, એ પણ પોતાની આંખો પર પટ્ટી બાંધીને, કારણ કે આ મંદિરમાં સાક્ષાત નાગરાજ પોતાની મણી સાથે હાજર છે, અને આ મણીમાંથી એક તેજસ્વી રોશની નીકળે છે, જેને કોઈ સામાન્ય મનુષ્ય પોતાની આંખોથી જોઈ શકતો નથી, જેના કારણે આ મણીની રોશનીથી કોઈ પણ આંધળું થઈ શકે છે. તેથી જ પૂજારી પોતાની આંખો પર પટ્ટી બાંધીને જાય છે. એવું પણ માનવામાં આવે છે કે પૂજારીની ગંધ નાગરાજ સુધી અને નાગરાજની ગંધ પૂજારીની સુધી ન જવી જોઈએ, તેથી પૂજારી નાક અને મોં ઉપર પણ પટ્ટી બાંધી લે છે. નંબર 3, કકનમઠ શિવ મંદિર. હજારો વર્ષ જૂનું કકનમઠ શિવ મંદિર અદ્ભુત અને તમામ રહસ્યોથી ભરપૂર છે. મંદિરમાં ન તો કોઈ બારી છે, ન તો દરવાજો, ફક્ત પથ્થર પર પથ્થર રાખીને આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરને જોતા એવું લાગે છે જાણે પથ્થરો લટકી રહ્યા છે અને ગમે ત્યારે પડી શકે છે, પરંતુ મહાદેવના ચમત્કારથી મોટામાં મોટા વાવાઝોડા પણ તેને હલાવી શક્યા નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જગ્યાએ દૂર દૂર સુધી આવા પથ્થરો ક્યાંય નથી, તો પછી તેને ક્યાંથી લાવવામાં આવ્યા? આ મંદિરની બરાબર વચ્ચે એક દિવ્ય શિવલિંગ સ્થાપિત છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ભૂતોએ એક રાતમાં કર્યું હતું, પરંતુ મંદિર બનાવતા સવાર થઈ ગઈ, તેથી મંદિર અધૂરું રહી ગયું. માન્યતા એ છે કે આજ પણ આ મંદિરમાં રાત્રે શિવજીની પૂજા કરવા માટે પોતે ભૂત આવે છે. નંબર 2, મા મુંડેશ્વરી દેવી મંદિર. બિહારના કૈમૂર જિલ્લામાં આવેલું મા મુંડેશ્વરી દેવીનું પ્રાચીન અને રહસ્યમય મંદિર, જેમનો સંબંધ માર્કંડે પુરાણ સાથે જોડવામાં આવે છે. આ મંદિરની કથા ચંડમુંડના વધથી જોડાયેલી છે, જે શુભ નિશુંભના સેનાપતિ હતા, જેનો વધ આ જ ભૂમિમાં થયો હતો. આ મંદિરમાં બકરાની બલિ એકદમ અનોખી રીતે આપવામાં આવે છે. અહીં બલિમાં બકરો ચઢવામાં આવે છે, પરંતુ તેનો જીવ લેવામાં આવતો નથી, પરંતુ મંદિરમાં લાવીને દેવીમાં સામે પૂજારી તેના પર ચોખા અને ફૂલ ચડાવે છે, જેથી તે થોડા સમય માટે ત્યાં જ બેભાન થઈ જાય છે, જેનાથી તેની જીવંત બલિ માં સામે સ્વીકાર થઈ જાય છે. નંબર 1, શ્રી મુરુગન મંદિર. આ મંદિર તમિલનાડુના કન્યાકુમારીથી 75 કિલોમીટર દૂર આવેલું છે, જેને શ્રી મુરુગન મંદિરના નામે ઓળખવામાં આવે છે. 17મી સદીમાં અંગ્રેજોએ આ મંદિર પર આક્રમણ કરીને મંદિરનો બધો ખજાનો અને ભગવાન કાર્તિકેયની પંચધાતુમાંથી બનેલી મૂર્તિ ચોરીને ભાગી રહ્યા હતા. પરંતુ જેવા તેઓ સમુદ્રની વચ્ચે પહોંચ્યા, અચાનક હવામાન બગડ્યું અને ભયંકર તોફાન અને વરસાદ થવા લાગ્યો. નાવિકે કહ્યું કે આ તો મૂર્તિનો પ્રકોપ છે,
આપણે તેને લઈ જઈ શકીએ નહીં તો આપણા જીવ જશે. ત્યારે જહાજના કેપ્ટને પોતાનો જીવ બચાવવા માટે મૂર્તિને સમુદ્રમાં છોડી દીધી, જેના પછી તોફાન શાંત થઈ ગયું. બીજા દિવસે મોરુગન સ્વામી પોતાના ભક્તના સ્વપ્નમાં આવ્યા અને તેને જણાવ્યું કે સમુદ્રમાં મારા ઉપર એક લીંબુ તરતું દેખાશે, તેની બરાબર નીચે મારી મૂર્તિ છે. તે પછી જ્યારે તે મૂર્તિ શોધવા ગયો તો ખરેખર તેને તરતા લીંબુની નીચે મૂર્તિ મળી. સન 2004માં આ જગ્યાએ ભયંકર સુનામી આવી, પરંતુ મંદિર પાસે આવતા જ તે સુનામી 2 કિલોમીટર પાછળ જતી રહી. સમુદ્ર કિનારે બનેલું આ મંદિર આજે પણ સુરક્ષિત હાજર છે.